ભાઈ તારે ગાળે બોલવાની જરૂર હતી. બધા ગોઠે આમાંથી નહીં ખોતો છે એવું આટલો ગોઠ હશે જ કેમ કે વેલું આટલો તૂટ્યો. હા તો એટલો ગોઠ હશે. પેલા અમે આટલા બહુ ગોઠવ્યા એમાં છે મૂળમાં ભાઈ બધા હતા ગોઠવ્યા. તો બોર આવ્યો કોઈ કાચો કાઢે નીકળ્યો તો તમે બતાવી. તો મિત્રો જો બીજો પતંગ લેવા દોડ્યા બોર આવ્યો હોય કાચો જ છે પણ થોડો થોડો પાકો. આ બોરી ચેક કરજો. જો હરી બોર હજી માપનો પાક્યો. મિત્રો મેં નેના હતા ને તાણા જે રીતના પતંગ જો ખાલી પતંગ બાળીને તો બધો અલગ જ નાટક ચાલુ કર્યો. એક પતંગ બધો ચકાવે. હા 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 વાત સાચી. પેલા પતંગ આવતા પેલા બહુ એટલે પેલા આવીને આવતા પતંગ ભોગવા માટે ઉતરાયણ જતી રહી ને પછી બે દા પતંગ ભોગતા ઘેર ગપ્પો મારતા કે નિહાળમાં રજા પણ નિહાળમાં રજા ના હતી. શું કેવું ભાઈ વાત સાચી ખોટી? અને એટલે તો તારે મજૂરી કરવા લાગી જઈએ ને કે પેલા ભણ્યા હોત ને તો મસ્ત નોકરી હોત. તો મિત્રો ફાઇનલી હવે એક મસ્ત બોડી જડી ગઈ મસ્ત પાકી ગયો. જો અને એકને ગંજવાનું ચાલુ કર્યું વેણવાનું ચાલુ કર્યું તો આપણે બોર વેણી દઈએ પછી તમે બતાવીએ. હો બોર તો ખાવાનું જ. જો બધા વેણવા છે વળજી પડે એક નંબર વેણું બોર. જોઈ લો ખાલી છે બધા બોર વેણે. આપણે પણ બહેન બોર વેણીએ નહીં તો આટલો વેણ્યો આ જોયા બધા બોર વેણ્યો. બધા એક બીજો ભણ ચાલુ કર્યો. માં પાણ હા દોડી બોર એક નંબર ખતરો મિત્રો મસ્ત નંબર એક નંબર. મોટી બોડી આવી જઈએ અને બોર એક નંબર. અને અરે જો પતંગ ઉડાડવા પડ્યો ખાવા બોર આવ્યો ને ઉડાડવા પતંગ. જો અમારે તો અડધા ભાઈ વેણવાનું ચાલુ કરી દીધું બધા. કોને બીજું અડધું ભરાઈ દીધું. આપણે જઈએ વેણવા. અમારા ગામના છોકરા જેવો બોર વેણી યાર. જબરજસ્ત બોર વેણવો ભાઈ એક નંબર. આપણે એવા બોર વેણી લઈએ થોડો. બીજી બોરડી આવી જઈએ. એક ભૈયા આટલો બોર વેણ્યો. આ બીજી બોરડી આવે કેમ મોટો બોયડો. આ ઠેલી જગ્યા છે ભૈયા ભરીએ મને આલી પકડાઈએ. ચલો કશો વાંધો નહીં. ઓકે બીજી બોરડી આવે ને તો આવડા બોર ડીચા અને આ ઘોકા વેણ્યો. આ મારા હારા ખાવામાં પડ્યા આપણે ખાઈએ જ છીએ. ચમેનજી વાઘાજી આ જોયા એક નંબર ભાઈ એક નંબર બોરું. આવા રસ્તામાં તમે કદી હેડ્યા નહીં હોય. જો એક તો પડ્યું વેલાવ. જો આ બધા ગોઠે વેલાવ ગોઠે હું ને વેલા બધા હુકા ભણ થઈ ગયા. ચોકન થઈને નીકળી રસ્તા ના આવી ચોકન થઈને નીકળી. અને અમે કમ્પ્લીટ કીધા તો રસ્તો બધા ભૂલી જાય નેર આવી જઈએ એટલે આટલી પાછા વળી આવીએ આગળથી પાછો રસ્તો જોઈએ. હવે મેપમાં ખોલવું પડશે અમારે. જો ચોકન થઈને બધા હેડ આવીએ. કોમેડિયન અમારે એને કોમેડિયન બનાવવાનું અત્યારથી એટલે અત્યારથી અંગાથી લીધું હોય ને. તો ફાઇનલી મિત્રો રસ્તો જડી ગયો. હવે એક થઈ બધા હેડી જો બધા નેરા ઉપર છે ઉભા. મશીન ચોરવાના એકદમ લાગે તો મશીનમાં બધું ચેક કર્યું. પોણી આવે નેર આવે ચાલુ પણ ઓછું આવે. શું કિંમત છે મશીન? તો ચોરવાનો ઈરાદો કર્યો અરે પણ કોઈ મેળ આવતો એવું નહીં.
જેનું હોય કોમેન્ટ કરજો, બાકી પછી કહેતા નહીં. જેનું હોય એ કહી દેજો. અમારા બધા ચોરું ચોરી કરશે. જુઓ ખાલી પાણી જોઈ લો. મેળ આવે ને એક નંબર આવે. અને આને હેડ ફીરતી હવડા તો આપણે એને સીડી સીડી હેડશું. તો બોર ખાઈ રહ્યા મિત્રો, બધા ગરબા ભરી લીધો. એને એક જણા ઠેલી ભરીએ. હવે જઈએ આગળ, જોઈએ શું હ બોર હશે તો વેણશું તો બતાવશું તમને. ને કે ભાઈ હવે આટલે સીધા જવાનું ઘેર. ટાઈમ વધારે થઈ ગયો. બધા ઘેર ઉપર ઘેરથી ફોન ઉપર ફોન આવ્યા કર્યું તો જોઈએ શું કર્યું આગળ તો અમે બતાવીશું. તો મિત્રો બોર વેણી જઈએ અને હવે હેડે આવીએ ઘેર. જોઈ લો હાલી બોર આવ્યો મિત્રો, પણ કોઈ પાણી પીવા જતું નહીં. એ બરાબર ના પૂછ્યા છે બોરો ગાધો બરાબર ને બધા. તો મિત્રો રોડ પર આવી જઈએ, હવે હેડે આવીએ ઘેર. ઘર થોડું બાકી હોય ત્યાં જઈને અમે બતાવીએ. જો છોકરો બે હંગાથી હજી થાચ્યો નહીં. તો મિત્રો ઘેર આવી જઈએ, આટલો બોર લાયા આવીએ. જોઈ લો મોઢું મોઢું ધોઈ નાખી ફ્રેશ થઈ જઈએ. તો જય માતાજી, મળશે એક નવા બ્લોગ સાથે.